નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. પછી તમારા જીવનકાળમાં શું થવાનું છે તે વિશે સત્ય સાંભળીને તમારું હૃદય અને મગજ બંને નહીં કરે, કારણ કે તમને આટલા મોટા સારા સમાચાર મળવાના છે. હા મિત્રો, અને આ ઘટના 100% સાચી છે. તે થશે. હું ગીતા પર હાથ મૂકીને કહું છું કે હું જૂઠું નહીં બોલીશ. હું તમને ફક્ત એટલું જ કહીશ કે આજે આ વિડિયો શરૂ કરો. મિત્રો, આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોજો. અમે તમને બધું વિગતવાર જણાવીશું અને સમજાવશે. વિડિયો શરૂ કરતા પહેલા, બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે, તેઓ પ્રેમ ભક્તો છે. સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો. કૃપા કરીને કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. સાચા હૃદય અને શુદ્ધ લાગણીઓ સાથે જય માતા દી કૃપા કરીને તેને 3 વાર લખો, જેથી માતા રાણીનું નામ જાણી શકાય. આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે. મિત્રો, તમારી જાણકારી માટે હું તમને બધાને જણાવી દઉં છું. આજે સાંજના 5:30 પછી તમારી કુંડળીમાં ઘણી સમસ્યાઓ આવશે. મોટા ફેરફારો થવાના છે અને તેમના કારણે આ ઘટના કોઈ પણ સંજોગોમાં બનશે. આ ઘટના બનશે જ, રોકી શકાતું નથી. હા મિત્રો, માહિતી આ માટે હું તમને બધા મિત્રો મંગલને કહી દઉં છું. ગ્રહ પરિવર્તિત થયો છે અને શનિ તમારી કુંડળીમાં મૂકવામાં આવ્યા છે. તો મિત્રો, હવે તમારા જીવનમાં એક ખૂબ જ મોટી ક્ષણ છે. મુશ્કેલી આવી રહી છે. મિત્રો, શનિ તમારો છે. જીવનમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. એટલા માટે મિત્રો, તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ. તમારે ખૂબ કાળજી રાખવી પડશે. મિત્રો, હું તમને કહી દઉં કે આ સમય છે. આ સમય તમારા માટે બનાવવામાં આવ્યો છે. આ તમારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. આ શ્રેષ્ઠ સમય હશે. મારા પ્રિય મિત્રો, હું તમને કહી દઉં કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં ઘણું બધું બન્યું છે. તમારા જીવનમાં મુશ્કેલીઓ ઝડપથી વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. મારા પ્રિય મિત્રો, મને એ પણ ખબર છે કે છેલ્લા કેટલાક સમયમાં, વર્ષોથી તમારા પર એક દુશ્મન નજર રાખી રહ્યો છે. આ દુશ્મન તમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું તમને મિત્રો આ કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું, દુશ્મને તમારા પર ઘણી વાર કાળો જાદુ કર્યો છે. મારે તમને ઘણી વાર કહેવું પડે છે કે તમે મેં ઉપરોક્ત તાંત્રિક વિધિઓ પહેલાથી જ કરી લીધી છે, પણ મિત્રો, તમારા દુશ્મન દર વખતે નિષ્ફળ ગયા. કારણ કે મિત્રો, બધાની દેવી તમારા પર છે. દેવતાઓના આશીર્વાદ તમારું રક્ષણ કરે છે. કુટુંબ દેવતાઓ પોતે આ કરી રહ્યા છે. તેથી મિત્રો, ભલે દુશ્મન તમારા માટે કંઈ ન ઈચ્છતો હોય તે વસ્તુઓ બગાડી શકે છે, પણ તમારા મિત્રો દુશ્મન દ્વારા કરવામાં આવેલા કાળા જાદુની અસર સાહેબ, તમારી મારા રોજિંદા જીવન પર ચોક્કસ અસર પડી છે. એટલા માટે મિત્રો, તમે જે પણ વિચારો છો, તમે તમારા જીવનમાં શું કરવા માંગો છો, તમે જે વિચારો છો તે તો થતું પણ નથી. તે હંમેશા વિરુદ્ધ હોય છે. તેથી જ મિત્રો, તમે તમારા જીવનથી ખૂબ કંટાળી ગયા છો. તો આ જીવનથી કંટાળી ગયો છે. મિત્રો, હું તમને કહી દઉં કે ક્યારેક તમારા જીવનમાં કોઈ અનિચ્છનીય ઘટના બને છે જે તમને ખૂબ ગુસ્સો આવે છે. તમને ખૂબ ગુસ્સો આવે છે, પણ મિત્રો, તમારે હવે ગુસ્સે થવાની જરૂર છે. હવે તમારે તમારા જીવન સાથે કોઈ લેવાદેવા નથી. તમારે ગુસ્સે થવાની જરૂર નથી. હવે તમારું આખું જીવન પૂરું થઈ જશે. મારી સમસ્યાઓનો અંત આવવાનો છે. મારા મિત્રો, મને ખબર છે કે તમને પૈસાની ઘણી તકલીફ છે. શું તમને પૈસા સંબંધિત કોઈ સમસ્યા છે? પરિવારના સભ્યો સાથે પણ કેટલીક સમસ્યાઓ, પરંતુ હવે આ બધી સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે. આ જ્યોતિષ કાર્યક્રમમાં હું તમારી સમક્ષ તે લાવી રહ્યો છું. હવે મેં તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત લાવી દીધો છે.
તમારું જીવન મૂળમાંથી ખતમ થવાનું છે. બધા દુઃખ અને દુઃખનો કાયમ માટે અંત આવે. તમે મારા મિત્રો સાથે તમારા જીવનમાં જશો. જેટલી વધુ સમસ્યાઓનો તમે સામનો કર્યો હશે, જેટલું વધારે તમે સહન કર્યું છે, જેટલું વધારે દુઃખ સહન કરશો, તેટલું વધારે હવે તું વધુ ખુશ થવાનો છે. તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે. હા મિત્રો, હવે તમારી સાથે આટલું મોટું એક ચમત્કાર થવાનો છે અને તે ચમત્કાર તમે છો. મિત્રો, આજે તમે તમારી પોતાની આંખોથી જોશો. જ્યોતિષ કાર્યક્રમ બિલકુલ ચૂકશો નહીં. આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે અને મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ સાથે આગળ વધશે, પરંતુ મોટા ભાગના સૌપ્રથમ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને હજુ પણ આ વિડિયો ગમે છે તો મને ગમશે. જો તમને પસંદ ન આવ્યું હોય તો આ જ્યોતિષ વાંચો. કૃપા કરીને પ્રોગ્રામને પણ લાઇક કરો. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજની પૂજા ગમે તે હોય, સાચા ભક્તોએ આ જ્યોતિષ કાર્યક્રમ જોવો જોઈએ. તે બધા લોકો નીચે ટિપ્પણી કરી રહ્યા છે બોક્સમાં 5 વાર જય શનિદેવ મહારાજ, જય શનિદેવ મહારાજ. કૃપા કરીને લખો. ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારું જીવન તે ફક્ત અડધા કલાકમાં સમાપ્ત થઈ જશે અને તમારા મિત્રો તમારા માટે નસીબનો પાસો ફરી જશે. મને કહો, આ વ્યક્તિ તમારી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. આ વ્યક્તિ તમારા જીવનનો મોટો દુશ્મન છે. મિત્રો, આ વ્યક્તિએ તમને બદનામ કર્યા છે. આ વ્યક્તિ તમારી આસપાસ રહે છે, એ જ રીતે રહેવું એ તમારા જીવનને બરબાદ કરી રહ્યું છે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે તમારે હંમેશા તમારા રહેવું જોઈએ. તમે હંમેશા તમારા ભાગ્યને દોષ આપો છો. આપણે ભાગ્યને દોષ આપીએ છીએ, પણ મિત્રો, તમારું નસીબ બિલકુલ સારું નથી. તમારું નસીબ ખૂબ જ ઉજ્જવળ છે. તેથી મિત્રો, ભાગ્યને દોષ આપવાનું બંધ કરો અને વ્યક્તિથી અંતર રાખો, કારણ કે મિત્રો, આ એક એવી વ્યક્તિ છે જે તમારું જીવન બનાવે છે. બધી પ્રકારની મુશ્કેલીઓ જોવા માટે આ એકમાત્ર વ્યક્તિ છે જેના કારણે આપણે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ. ચાલો હું તમને કહી દઉં મિત્રો, તમે જોઈ શકો છો આ વ્યક્તિ તમારા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિકૂળ છે. પાગલ થઈ ગયો છે અને આ વ્યક્તિ કોઈ બીજું છે ના, પણ તે તમારું પોતાનું છે. અને તેથી જ મિત્રો, હું તમને શરૂઆતથી જ કહું છું કે મિત્રો, હું તમને સત્ય કહેવાની ફરજ પાડું છું. ચાલો હું તમને આ જ્યોતિષ કાર્યક્રમ વિશે જણાવીશ. તમારી સૌથી નજીકની વ્યક્તિ દ્વારા મારા મિત્રો તમને સત્ય કહેવા જઈ રહ્યા છે. મને કહો કે જે તમારી સૌથી નજીક છે તે તમારો છે સૌથી મોટો દુશ્મન છે અને તમારે આ વિશે જાણવું જોઈએ. મને કોઈ ખ્યાલ નથી, પણ મિત્રો, આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં વ્યક્તિ, મિત્રો, હું સાચું કહું છું, આ વ્યક્તિ સામેથી તમારા શુભેચ્છ ખોવાનો ડોળ કરવો અને પીઠમાં છરા મારવાનું કામ કરે છે. તો મિત્રો, આ વ્યક્તિ આખરે કોણ છે? આ વ્યક્તિનું નામ શું છે? તમને આ વ્યક્તિ વિશે બધું જ ખબર હશે. કાર્યક્રમમાં જ્યોતિષ શાસ્ત્ર જણાવવામાં આવશે, પણ તે પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું. હું કહેવા માંગુ છું કે જો તમે લોકો હજુ પણ આ ચેનલ જોઈ રહ્યા છો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઓ, કારણ કે મિત્રો, દરરોજ આ ચેનલમાં જોડાય છે પણ તમને આવી માહિતીપ્રદ માહિતી મળશે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, તમારે તમારા દુશ્મનનો નાશ ચોક્કસ કરવો જોઈએ. આ સાચા જ્યોતિષ કાર્યક્રમ દ્વારા હું તમને અને મારા મિત્રોને પણ કહીશ. હું તમને એ પણ કહીશ કે છેવટે તમારા જીવનમાં તમને આટલું બધું દુઃખ કેમ થાય છે, જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ છે અને આ બધી તમે મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળી શકો છો. આ બધા વિશે સંપૂર્ણ માહિતી હું તમને વિગતવાર પણ કહીશ. મિત્રો, તમને એ પણ કહેશે કે તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે, તમારા જીવનમાં કયા ચમત્કારો થયા છે. તે થશે કારણ કે તમે મિત્રો હતા ખૂબ પીડાઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં મને ઘણી તકલીફો પડી છે.
આપણે દુઃખી છીએ પણ મિત્રો હવે તમારું જીવન તો તે ક્યારેય પહેલા જેવું નહીં રહે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. હવે તમારે તમારું જીવન સંપૂર્ણપણે બદલવું પડશે. આ વાલાલા છે મિત્રો. ચાલો હું તમને કહી દઉં કે તમારું કાર્યોના હિસાબ ચૂકવાઈ ગયા છે. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. ભગવાન શનિદેવ મહારાજ આપણા કર્મોનું ફળ આપે છે. તમારા કાર્યોનો હિસાબ થઈ ગયો છે અને એટલા માટે હવે તમારું જીવન બદલાવાનું છે. તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે. મિત્રો, કોઈએ સાચું કહ્યું છે કે જ્યારે ભગવાન આપે છે જો તેઓ ત્યાં હોય તો તેઓ તેમની બધી શક્તિથી તે આપે છે અને તે ગમે છે. હે ભગવાન, હવે તમારી સાથે કંઈક થવાનું છે. આશીર્વાદથી હવે તમને સંપત્તિ અને પૈસા મળશે. તમને બધું મળશે. તમારું ઘર પૈસાથી ભરાઈ જશે. પૈસા પડી જશે અને તમને પૈસા ગણવા મજબૂર કરશે. તમારે એક એવું મશીન ખરીદવું પડશે જે આ ભયંકર કામ કરી શકે. તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. મિત્રો, 100 કિલો મીઠાઈ વહેંચો. હું તમારા માટે ખૂબ સારા સમાચાર લઈને આવ્યો છું. હા મિત્રો, તમને સારા સમાચાર સાંભળીને આનંદ થશે. તું નાચવા લાગશે. મારી પાસે તારા માટે ખૂબ સારા સમાચાર છે. હું આવી ગયો છું. હા મિત્રો, હું તમને કહી દઉં કે તમે વર્ષોથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો. હવે તે આગામી 10 થી 12 કલાકમાં તમારી પાસે આવશે. આપણે મળવા જઈ રહ્યા છીએ કારણ કે મિત્રો, મંગળ ગ્રહ પોતાનો ફેરફાર કર્યો છે અને આ ફેરફાર તો તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. મિત્રો, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ. મિત્રો, ખૂબ જ સારા સમાચાર છે. જરૂર જોજો. ફરી ક્યારેય નહીં તમને ખબર પડશે. હા મિત્રો, હું તમને બધું કહી દઉં છું. કળિયુગમાં પહેલી વાર આટલા મોટા ખુશખબર તમને તો મળશે જ. હા મિત્રો, આટલું બધું આજે બધા માટે સારા સમાચાર મને સમજાયું નહીં. તમે ખૂબ નસીબદાર છો. તમે ખૂબ નસીબદાર છો કે તમારી પાસે આટલું મોટું. આપ સૌ મિત્રોને સારા સમાચાર મળવાના છે. કૃપા કરીને આ જ્યોતિષીય પ્રક્રિયા કોઈને જણાવો. તેને મજાક સમજવાની ભૂલ ન કરો, નહીં તો તમારું જીવન તમને ખૂબ પસ્તાવો થશે કારણ કે મારા મિત્રો ભવિષ્યવાણી પથ્થર પર લખેલી છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. મારી આગાહી ખોટી નહોતી અને તેથી જ હું તમને 100% ગેરંટી સાથે કહું છું. જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો મારી આગાહી ખોટી છે. હું આગાહી કરું છું તે સાબિત કરો. જો હું જ્યોતિષ કાર્યક્રમ છોડી દઉં તો મિત્રો હું એક પછી એક બધું વિગતવાર સમજાવીશ. પરંતુ સૌ પ્રથમ, જેઓ માતા રાણીના સાચા અનુયાયીઓ છે, ભક્તો આ જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યા છે, જ્યોતિષ કાર્યક્રમ માટે એક મીઠી લાગણી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં 3 વાર કરો અને જય માતા દી કૃપા કરીને લખો. મિત્રો, હું તમને તે બધું આગામી 10 થી 12 માં કહીશ. તમે આ 1 કલાકમાં કોઈપણ પાસેથી મેળવી શકો છો. હું તમને રહસ્ય કહેવા માંગતો નથી. હા મિત્રો, કોઈએ તેના વિશે સાંભળવું ન જોઈએ. આગામી 10 થી 15 કલાકમાં તમને ખૂબ જ આગામી 10 તારીખથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે. 12 કલાકમાં તમને કઈ મોટી ખુશખબર મળશે. હું એક સુંદરીને મળવા જઈ રહ્યો છું તે જાણતા પહેલા મિત્રો, સમય કરતાં અમૂલ્ય જ્ઞાનને વધુ જુઓ. જીવનમાં કોઈ આપણું કે અજાણ્યું નથી હોતું. જ્યારે સમય આપણો હોય છે ત્યારે બધા આપણા હોય છે અને જો સમય વિચિત્ર હોય તો આપણા પોતાના લોકો પણ અજાણ્યા બની જાય છે. સમય કહે છે કે હું ફરી પાછો નહીં આવું. મને ખબર નથી કે હું તમને હસાવીશ કે રોકીશ, જીવીશ. જો હા, તો આ ક્ષણ જીવો કારણ કે આ ક્ષણ હું બીજી ક્ષણ સુધી ઘડિયાળ રોકી શકીશ નહીં. કુદરત વિચિત્ર છે. તે હંમેશા કહે છે કે ટીક ટીક પણ ન તો તે પોતાને ટકાવી રાખે છે અને ન તો બીજાને. મિત્રો, તેને ટકી રહેવા દો. આશા છે કે તે સુંદર હશે.
જો તમને આ કિંમતી જ્ઞાન ગમ્યું હોય તો તમારા પ્રેમાળ હાથમાં જ્યોતિષ કાર્યક્રમ કૃપા કરીને લાઇક અને કોમેન્ટ બોક્સ આપો. કૃપા કરીને નમઃ શિવાય લખો. ભગવાન તમારું ભલું કરે. તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે. મિત્રો, આપણે 10 થી 12 ઓગસ્ટ વચ્ચે વાત કરીશું. તમને કયા સારા સમાચાર મળવાના છે? તો મિત્રો, આગામી 10 થી 12 કલાકમાં તમને 25 કરોડ રૂપિયાનો જેકપોટ મળવાનો છે. હા, મારા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. અને આ ચમત્કાર છો. તમે આટલો સમય સરળતાથી પ્રાપ્ત કરી શકશો બનાવવામાં આવ્યું છે. હા મિત્રો, આગામી 10 થી 12 કલાકમાં પોલીસ તમારા ઘરે આવશે. હા મિત્રો, તમે બ્રહ્માના લખાણો બિલકુલ યોગ્ય રીતે સાંભળી રહ્યા છો. આગામી 10 થી 12 કલાક કોઈ ભૂંસી શકશે નહીં. પોલીસ તમારા ઘરે આવશે. હવે તમારે કોર્ટમાં જવું પડશે. મિત્રો, આ માટે તમારે કોર્ટની મુલાકાત લેવી પડશે. જ્યોતિષ કાર્યક્રમોને હળવાશથી ન લો, નહીંતર તમને આખી જિંદગી પસ્તાવો થશે. તમે રડતા રહો મિત્રો. હું તમને ફક્ત એટલું જ કહી દઉં છું, 10 થી 12 કલાકમાં એક ગ્રહ પરિભ્રમણ કરે છે. એવો બદલાવ આવશે જે તમને રડાવી દેશે. તમારા મિત્રોને તેના વિશે જણાવવા દો. તે તમારા પર નિર્ભર છે. ખૂબ મોટો આરોપ લાગશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમે જે લોકોને સારા માનો છો તે હવે એ જ વ્યક્તિ છે. એ જ વ્યક્તિ હવે તમારી વિરુદ્ધ થઈ ગઈ છે. તે તમારો દુશ્મન બની ગયો છે. તેથી જ મિત્રો, સમયસર આ લોકોથી સાવધાન રહો, તેનાથી દૂર રહો, નહીંતર તમારા મિત્રો જીવન નરક જેવું બની જશે. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ ચોક્કસ વાંચો. તેને ચૂકશો નહીં અને શાંત મનથી તેને પૂર્ણ કરો. મિત્રો, જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ. આજના જ્યોતિષ કાર્યક્રમમાં કંઈક આવું જ હું તમને સત્ય કહેવા જઈ રહ્યો છું, જે સાંભળ્યા પછી તમને પણ નવાઈ લાગશે. હા મિત્રો, તમે ચોક્કસથી તમે સાચું સાંભળ્યું. મિત્રો, આ એક મોટું રહસ્ય છે. હું તમારા માટે આ ગુપ્ત સમાચાર લાવ્યો છું. આ સમાચાર તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે. પણ મિત્રો, આગામી 10 થી 12 કલાક સુધી તમે કોઈ ભૂલ કરી શકશો નહીં. ભૂલથી પણ આ ખોટું કામ ન કરવું જોઈએ. આ જ્યોતિષ કાર્યક્રમમાં તમારે શું કરવાનું છે, અમે તમને જ્યોતિષ કાર્યક્રમમાં આગળ જણાવીશું. આપણે આગળ વધીશું, પણ સૌપ્રથમ હું તમને કહેવા માંગુ છું કે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે હજુ પણ લોકોને આ જ્યોતિષ કાર્યક્રમ ગમતો નથી, જો તમે આ કર્યું હોય તો આ જ્યોતિષ કાર્યક્રમ અજમાવી જુઓ. કૃપા કરીને એક સુંદર લાઇક આપો અને માતાની આ જ્યોતિષ કાર્યક્રમનું પાલન કરનાર કોઈપણ સાચો ભક્ત તે બધા લોકો નીચેની ટિપ્પણીઓ જોઈ રહ્યા છે. બોક્સમાં 5 વખત જય માતાદી, જય માતાદી કૃપા કરીને લખો. મિત્રો, મારા પર વિશ્વાસ કરો, ફક્ત 10-12 કલાકની અંદર માતા રાણીના આશીર્વાદ તમને 3 સારા સમાચાર અને 5 સારા સમાચાર મળશે. હા, એક મોટું આશ્ચર્ય થવાનું છે. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. હવે ઉજવણી તમારી સાથે થવા જઈ રહી છે. ઉજવણીની તૈયારી કરો અને આખું ગામ. હવે મિત્રો, પડોશમાં મીઠાઈ વહેંચો. તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. હા, મારા પ્રિય મિત્રો, આજનું જ્યોતિષ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ માહિતી. આજે અમે તમને આ જ્યોતિષ દ્વારા શું કહેવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમમાં તમારી જન્માક્ષરનું વિશ્લેષણ. તેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હા મિત્રો, આ ખૂબ મોટો અને ભયંકર આઘાત હશે. તમારા હાથ અને પગ બંનેના પોતાના છે. હા મિત્રો, આ જ્યોતિષ શાસ્ત્ર થશે. આવા કોઈપણ જ્યોતિષ કાર્યક્રમનો કાર્યક્રમ. આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે નથી. મિત્રો, આ તમારા માટે વરદાન સાબિત થશે. દરેકને તમને સારી વાતો કહેવા દો, પણ આજે અમે તમને કડવી વાતો કહેવા જઈ રહ્યા છીએ. હું તમને કંઈક કહેવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમને અચાનક ખૂબ જ લાગશે. મિત્રો, હું તમને કહી દઉં કે આ એક મોટો આઘાત હશે. શું તમારી પાસે કોઈ એવું છે જે તમારું પોતાનું છે?
હું છેલ્લા ઘણા વર્ષો અને ઘણા મહિનાઓથી મારો સમય બગાડી રહ્યો છું. તે તમારા પર મેલીવિદ્યા કરી રહ્યો છે. ઉપરોક્ત તંત્ર મંત્ર કરી રહ્યા છે અને આ વિશે તમને આ વિશે બિલકુલ ખ્યાલ નથી. એવું લાગે છે કે તમે આ બાબતથી સંપૂર્ણપણે અજાણ છો. તમારું જીવન બરાબર ચાલી રહ્યું છે. તમારા જીવનમાં બધું સામાન્ય છે, પણ મિત્રો, તમારું જીવન બિલકુલ આવું નથી. હા, તેમાં કંઈ સામાન્ય નથી. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. જીવનમાં કંઈ પણ સામાન્ય નથી અને જ્યારે તમે આ સત્ય વિશે સાંભળશો તો તમને થશે તમે બિલકુલ માનશો નહીં. મારા મિત્રો, હું તમને કહી દઉં કે તમે તમારા પડોશમાં જોયું હશે. જે લોકો તમારા કરતાં ઓછા બુદ્ધિશાળી છે, જે લોકો તમારા કરતાં ઓછા બુદ્ધિશાળી છે, ઓછા શિક્ષિત લોકોને તમારા જ્ઞાનની જાણ નથી. તે સામે બિલકુલ ઊભો રહી શકતો નથી. જે લોકો વિજયનો ધ્વજ લહેરાવી રહ્યા છે તે જ લોકો છે. સમાજમાં વધુ માનસન્માન મેળવવું, તેઓ તમારા કરતાં લોકોનો વધુ આદર કરે છે. જેમની પાસે ધન હોય છે તેમને માન આપવામાં આવે છે. જ્યારે તમારા કરતાં પૈસા બધું જ વધારે હોય છે. મિત્રો, તમે પણ ખૂબ મહેનત કરી છે. તમે કોઈ કસર છોડી નથી અને તમે દિવસરાત સખત મહેનત કરી છે. તમે પણ તે પૂરા દિલથી કર્યું છે અને સફળતા મેળવી છે. પ્રયત્ન કર્યો અને તમને સફળતા મળી. તમને તે મળ્યું છે, પણ તેમાં બહુ ઓછી સફળતા મળી છે. તમે જે મહેનત કરી હતી તે તમને મળ્યું. તમને જે સફળતા મળવાની હતી તે ન મળી. તમને જે લાયક હતું તે મળ્યું. મને તે મળી શક્યું નહીં. હું તમને કહી દઉં મિત્રો, બતાવો કે તમારી પાસે જ્ઞાન અને ક્ષમતા બંને છે, પણ તમે હજુ પણ ગરીબીમાં જીવન વિતાવો છો. તમે તમારા જીવનમાં ઘણો સંઘર્ષ કરી રહ્યા છો. મિત્રો, ક્યારેક નાની ખુશીઓ તમને મને સમજાયું, પણ એ ખુશી વધુ છે જ્યાં સુધી તમારા જીવનમાં દિવસ ન રહે અને આ બધી સમસ્યાઓનું કારણ એક વ્યક્તિ છે. હા, મારા મિત્રો, તમે સાચું સાંભળી રહ્યા છો. તમારા જીવનમાં ગમે તે સમસ્યા ચાલી રહી હોય, ગમે તેટલા દુઃખ અને પીડા ચાલી રહી હોય, ફક્ત આ એક વ્યક્તિના કારણે છે. મિત્રો, આ તે વ્યક્તિ એક માણસ તરીકે તમારા માટે ઝેરી છે. તે એક સાપ છે મારા મિત્રો. આ વ્યક્તિ દિવસરાત તમારી સાથે છે. ખાતું બાકી છે અને તમારું જીવન બરબાદ કરવા તૈયાર છે. વિવિધ પ્રકારના આયોજન કરતા રહે છે અને હવે આ વ્યક્તિ એક નવી ચાલ કરવા જઈ રહ્યો છે તમારા જીવનને બરબાદ કરવા માટે, જેથી તમારા જીવન ધૂળમાં ફેરવાઈ શકે છે. પણ દોસ્ત, તારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હોવું જરૂરી નથી. કારણ કે મિત્રો, દુશ્મન ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ દુશ્મન ગમે તેટલો પ્રયત્ન કરે, દુશ્મન તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. હવે તેઓ તમારા વાળને પણ સ્પર્શી શકશે નહીં. કારણ કે મિત્રો, આગામી 10 થી 12 મહિનામાં 1 કલાકમાં એક દેવી માતાએ મને આશીર્વાદ આપ્યા. તમારા પર અને તમારા જીવનમાં પડશે. આ એક મોટો ફેરફાર થવાનો છે. હું તમને કહું છું મિત્રો, હવે તમે જોશો કે તમારા જીવનમાં 3 છે. હા, એક મોટો અને મોટો ફેરફાર થવાનો છે. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમારા જીવનમાં આવનારો મોટો ફેરફાર, જ્યારે તમે તેને જોશો ત્યારે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. પણ મિત્રો, તમારા જીવનમાં આવી વાત, દુનિયામાં મોટો ફેરફાર આવશે. તમે જોતા રહેશો અને તમે મહાન ઊંચાઈઓ સુધી પહોંચશો. તમે સફળતાના ઉચ્ચતમ શિખર પર પહોંચશો. પણ પૂરી ગેરંટી છે કે આપણે ત્યાં પહોંચીશું. મિત્રો, હું તમને કહી દઉં કે તમારા જીવનમાં તમે જ નસીબ મળે અને તમે પણ અમે કહીશું કે ધન્ય છે પ્રભુ, તમારો મહિમા અનંત છે. તમે મારું જીવન ખૂબ બદલી નાખ્યું છે. અમે તમને આટલા સારા સમાચાર આપવાનું સ્વપ્ન પણ નહોતું જોયું. મેં તો વિચાર્યું પણ નહોતું. હા મિત્રો, તમે જે સાંભળી રહ્યા છો તે કંઈક આના જેવું છે.
હવે તમારી પ્રતિક્રિયા મિત્રોની હશે. હવે તમારી સાથે જે ચમત્કાર થવાનો છે મિત્રો, આ જોઈને તમે ખૂબ જ ખુશ થશો. ભગવાન શનિદેવ મહારાજ અને સંપત્તિ વિશે કહું. આ જગતના દેવતા ભગવાન કુબેર મહારાજજી એકસાથે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવો. તમારો ગ્રહ ગોચરમાં ખૂબ મોટો થવાનો છે. એવા ફેરફારો કરશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું જીવન બદલાઈ જશે, તે પહેલા જેવું નહીં રહે. હા મિત્રો, આ પ્રકારનો ગ્રહ રહેશે. તમારી કુંડળીમાં ગોચર રચાયું છે. મિત્રો, જીવનમાં ફરી આવી તક નહીં મળે. તમને તે નહીં મળે, એટલે જ મિત્રો, આ તકનો લાભ લો. તેને જવા ન દો, નહીંતર તમને આખી જિંદગી પસ્તાવો થશે. મિત્રો, અહીંથી હું તમને 2 પગલાં લેવાનું કહું છું. પહેલો ઉપાય એ છે કે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો તો સકારાત્મક વલણ સાથે બહાર જમવા જાઓ. એનો અર્થ એ કે કોઈને પણ અપશબ્દો ન બોલો. કોઈની લાગણીઓને ઠેસ પહોંચે એવું કંઈ ન બોલો. કોઈને એવું વિચારવું દુઃખદાયક હોઈ શકે છે કે તમે તેમના છો. જ્યારે તમે આ એક કામ કરશો ત્યારે તમારું અપમાન થશે. ભગવાન શનિદેવના સકારાત્મક વિચારો તમારા પર છે. અસર કરશે. અને બીજો ઉકેલ કાળો છે. આગામી 10 થી 12 કલાક માટે કૂતરાને એક રોટલી આપો. તમારે તેને અંદર થોડું ઘી નાખીને ખવડાવવું જોઈએ. કૃપા કરીને તેને લાગુ કરો અને જો શક્ય હોય તો તમે તે રોટલી તમારા માટે રાખી શકો છો. ઘરે ચૂલા પર બનાવો. હા મિત્રો, આનાથી તમારા ઘરમાં ભગવાન શનિદેવનો આશીર્વાદ આવે. જીવનમાં ગમે તે દુઃખ અને તકલીફ હોય, હંમેશા ત્યાં રહેશે. મુશ્કેલી છે, દુશ્મન ખતમ થઈ જશે. સંપત્તિની ઝલક આપીને તમે રસ્તામાંથી હટી જશ.